શું તમે ક્યારે એવા શિવલિંગ વિશે સાંભળ્યું છે જે દિવસમાં 3 વખત પોતાનો રંગ બદલે છે અને જેની ઊંડાઈ આજ સુધી વૈજ્ઞાનિકો પણ શોધી શક્યા નથી? રાજસ્થાનના ધૌલપુર જિલ્લામાં ચંબલની કોતરો વચ્ચે આવેલું અચલેશ્વર મહાદેવ મંદિર સદીઓ જૂનું અને રહસ્યોથી ભરેલું તીર્થ સ્થાન છે. ઇતિહાસકારો અને સ્થાનિક માન્યતાઓ અનુસાર આ મંદિર હજારો વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે અને તેનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથો તથા રાજસ્થાનના ઇતિહાસમાં પણ જોવા મળે છે. આ મંદિરમાં આવેલું પ્રાચીન શિવલિંગ સવારે લાલ, બપોરે કેસરી અને રાત્રે કાળું થઈ જાય છે. સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે આજ સુધી કોઈ જાણી શક્યું નથી કે શિવલિંગનો રંગ કેમ બદલાય છે. આ રહસ્યને ઉકેલવા માટે વૈજ્ઞાનિકો અને પુરાતત્વ વિભાગે અનેક વખત તપાસ અને ખોદકામ પણ કર્યું, પરંતુ શિવલિંગનો છેડો કે તેની વાસ્તવિક ઊંડાઈ શોધવામાં હજુ પણ સફળતા મળી નથી. તેથી આ રહસ્ય આજે પણ અકબંધ છે. સ્થાનિક માન્યતા મુજબ આ કોઈ સામાન્ય શિવલિંગ નથી, પરંતુ ભગવાન શિવની દિવ્ય શક્તિનું પ્રતીક છે. તેથી જ દર વર્ષે હજારો ભક્તો અહીં દર્શન કરવા આવે છે અને મહાદેવના આશીર્વાદ મેળવે છે. રંગ બદલતું શિવલિંગ અને અનંત ઊંડાઈ, અચલેશ્વર મહાદેવનું આ રહસ્ય આજે પણ વિજ્ઞાન માટે કોયડો અને ભક્તો માટે આસ્થાનો ચમત્કાર બની રહ્યું છે.